હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? ચેમ્પભાઈ સવારમાં બેસી ગયા છે કાચા બટેટા ખાવા. ચેમ્પને કાચા બટેટા બહુ ભાવે. જ્યારે આપણે બટેટા હાથમાં લઈ ત્યાં તો એ તરત આવી જ જાય. થોડી વાર ચેમ્પને રમાડી આપણે નીકળી ગયા બજારમાં. આપણે લેવાની હતી દીદી માટે થોડી વસ્તુ. પછી તો આપણે જોવા લાગ્યા દીદી માટે રાધા કૃષ્ણની મૂર્તિ. તો આમાં કઈ મૂર્તિ સારી છે એ કયો તો? મને તો આમાં કાંઈ ખબર નહીં પડતી. મને કહેજો હો કે કઈ લેવાય. મૂર્તિ તો બહુ બધી હતી પણ આપણે કઈ લેવી ને એ કાંઈ સમજણ નહોતી પડતી. પછી મૂર્તિની ખરીદી કરી આપણે ચાલતા હતા. ત્યાં આવી ગયું મારો કાનુડાનું મોટું પોસ્ટર. રથયાત્રા તો પૂરી થઈ ગઈ પણ પોસ્ટર તો જે આમ નામ લાગેલું જ છે. અને હવે ખરીદી પૂરી થઈ ગઈ હતી એટલે રિક્ષામાં બેસવા માટે તો આપણે આવવું પડે. તો જ્યાં આવેલા જતા હતા ત્યાં આવી ગયું ભાવનગરનું એક ઐતિહાસિક સ્થળ એટલે કે ગંગાદેરી. આનું બાંધકામ બહુ જૂનું છે પણ બહુ સરસ છે. ત્યાં તો દેખાય ગઈ પાણીપુરી. હવે આને વટીને તો કેમ જાવું બોલો? કોને ગમે પાણીપુરી ખાવી? પછી તો આપણે મગાવી લીધી 2-3 ડીશ. 2-3 ડીશ તો ઉપડી જ જાય. ખબર નહીં આ વસ્તુ જ એવી છે. વસ્તુ લેવાની હતી લઈને આવ્યા. ત્યાં મારે ચેમ્પભાઈ જો રીસાઈ ગયા હો મારે ચેમ્પભાઈ. જો મમ્મા બજારમાં ગયા ને તો ચેમ્પ રીસાઈ ગયો. તારે થોડું બટન આવે મારે હારે એમાં દીકું. જો મમ્મા સાથે વાતે નથી કરતા. જો 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 કેવા નખરા જો જો એના નખરા જો. હું છું દીકા? હેમાં હું છું માં દીકાને? મમ્મા સાથે આવું તો લે. જો એના નખરા જોઈ લો તમે બધા કેવા નખરા હોય એના. જો બધી વસ્તુ જોઈને કહેજો કે બધી વસ્તુ કેવી લાગી તમને. આ છે મારા કાનાના હાર ને મુંગટ. આ છે બુટ્ટી. આ છે બેબી પિન. અને આ બાઉલ એટલા માટે લીધું કે આપણે વારે વારે શૂટિંગમાં કંઈક ને કંઈક જરૂર પડે એટલે. અને આપણે ટેરેસ ગાર્ડન જે બનાવ્યું છે ને એના માટે નાના નાના કુંડા લીધા છે. અને આ છે એની નીચે મૂકવા માટેની ડીશ. જો આવી રીતના છે મૂકવાનું. જો આટલી વસ્તુ લીધી છે આપણે. તો કેવી લાગી વસ્તુ ને એ કહેજો. હવે છે ને ચેમ્પના પપ્પા આવી ગયા છે. હવે ચેમ્પના રિએક્શન જોજો તમે. અરે જીવો કેમ બધું હું કરે મારો? અરે વાહ પપ્પા આવે ને એટલે આમ તમારે એવો રાજી રાજી થઈ જાય ને. મમ્મી કહું ને હવે પેટીગરી આપણી પેટીગરી આલો એમાં કઈ નહીં. એટલે આઈસ્ક્રીમ કઈ ખાતો નતો ને. હાલો અંદર હાલો અંદર. તો ચેમ્પને એના પપ્પા પેડિગ્રી આપી દે. પપ્પા આવે ને એટલે એને એની પાસેથી નાસ્તો તો લેવો જ પડે. કોના દીકા એના પપ્પા આવે ત્યારે આવો વાલ કરે છે. મારો ચેમ્પ તો બહુ વાલ કરે ને પપ્પા આવે ને એટલે. પપ્પાને આખો દિવસ ન જવે ને એટલે અત્યારે તો ચેમ્પને આમ પપ્પાને જોઈને રાજી રાજી થઈ જાય. ને દીકા હાલ જે કરવા.
ચેમ્પાઈને જવું છે મંદિરમાં, પણ મંદિરનો દરવાજો બંધ છે એટલે અહીંયા ગોળ ગોળ રાઉન્ડ મારવા માંડ્યો. એલા ઠન્નો ઠન્નો બલફ, મારો દીકો બલફ ખાય છે. હે ખાય છે. લે નહીં બોલું, હવે નહીં બોલું. લે ખામણ ખામણ માં દીકા.